આજથી રાજ્યના ખેડૂતોને વિવિધ જણસીમાં મળ્યો ટેકો। રાજ્યમાં ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે। વહેલી સવારથી ટેકાના ભાવે મગફળી વેચવા માટે માર્કેટમાં ખેડૂતોનો ધસારો જોવા મળ્યો। સવારથી કેન્દ્રો બહાર વાહનોની કતાર લાગી। ખેડૂત દીઠ 125 પણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદશે। 15,000 કરોડથી વધુના ટેકાના ભાવે થશે ખરીદી। મગફળી, અડદ, સોયાબીનની ખરીદી શરૂ કરી। ત્યારે જૂનાગઢ જિલ્લાના ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી। જિલ્લામાં કુલ 42 કેન્દ્રમાંથી 27 સેન્ટર પર ખરીદીની શરૂઆત કરવામાં આવી। મગફળી 1452 પ્રતિમણના ભાવે, સોયાબીન 1065 પ્રતિમણના ભાવે ખરીદી કરી રહી છે સરકાર। જૂનાગઢમાં 1,15,245 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સરકાર ખરીદશે। તો જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતો ખુશ થયા। હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 12 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। જામનગર તાલુકામાં 19,000 ખેડૂતોની મગફળી ટેકાના માટે નોંધણી થઈ છે। અમરેલી જિલ્લામાં પણ આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ। સાવરકુંડલા, રાજુલા, ખાંભા, ધારી અને બગસરા એમ કુલ 5 કેન્દ્ર પરથી આજથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। સાવરકુંડલા એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેડૂતોના મોઢા મીઠા કરાવી વિધિવત રીતે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી। 10થી વધુ ખેડૂતો માલ વેચવા પહોંચ્યા હતા। આ દ્રશ્યો રાજકોટ જિલ્લાના છે। જિલ્લામાં અલગ અલગ 11 કેન્દ્રો પર ખરીદી કરવામાં આવી। જે ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવી હતી તે ખેડૂતો માલ લઈને પહોંચ્યા હતા। પારદર્શિતા જાળવવા માટે તમામ ખરીદ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા। રાજકોટના જૂના યાર્ડ ખાતે પ્રથમ દિવસે વ્યવસ્થાના ભાગરૂપે 3 જેટલા વાહનો મંગાવવામાં આવ્યા છે। આ તસવીર ગીર સોમનાથની છે। વહેલી સવારથી ખેડૂતો ટેકાના ભાવે માલ વેચવા માટે 3 કેન્દ્ર પર પહોંચી ગયા હતા। 10 વાગ્યાના મુહૂર્તમાં ખરીદી શરૂ થઈ। તમામ કેન્દ્રો પર આજે 5 ખેડૂતોને બોલાવાયા। આ બાજુ ભાવનગર જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થયો। જિલ્લામાં ભાવનગર, મહુવા, ગારિયાધાર, તળાજા અને પાલીતાણા એમ 5 એપીએમસી સેન્ટરો પર ખરીદી શરૂ થઈ। સીસીટીવી, વજન કાંટા અને પાણીની વ્યવસ્થા સાથે ખરીદી શરૂ કરવામાં આવી। પ્રથમ દિવસે ખેડૂતોને ફોન દ્વારા બોલાવવામાં આવ્યા। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો। પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાને પ્રારંભ કરાવ્યો। પોરબંદરમાં કુલ 35,106 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવાયું છે। પ્રથમ દિવસે 3 જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા। અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી। ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી મોડાસા ખરીદ કેન્દ્ર ખાતે મગફળી લેવામાં આવી હતી। જિલ્લામાં 12 લાખ બારદાનની વ્યવસ્થા કરવામાં આવી। સરકાર દ્વારા પણ ખેડૂતોને 7 દિવસમાં પેમેન્ટ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ઘોઘાના ખેડૂતો ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું। ભાવનગર સહિત રાજ્યભરમાં કિસાનોને હાલ કસ્તુરી રડાવી રહી છે। ખેડૂતોને અત્યાર સુધી સારા ભાવ ઉપજાવીને હસાવથી કસ્તુરીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે। ચોકલેટ કરતાં પણ ઓછા થઈ ખેડૂતોને પડ્યા પર પાટ્યા જેવી પરિસ્થિતિ ભાવને લઈને ઊભી થઈ ગઈ છે। ત્યારે યાર્ડમાં ડુંગળીના 2.5 થી 5 રૂપિયા કિલો ભાવ મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો। ઘોઘા તાલુકાના કુકડ ગામે ખેડૂતે ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દીધું। મહામહેનતે તૈયાર કરેલા પાક પર રોટાવેટર ફેરવી પાકનો નાશ કરી દીધો। 50%થી વધુ પાક માવઠાથી બગડી ગયો। ડુંગળીનો ડંખ સહન કરતા ખેડૂતોને સારા ભાવ તો જ મળે જો સરકાર ડુંગળીની નિકાસની છૂટ આપે।